જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. તો વૈષ્ણવો, આજે સત્સંગમાં એટલો સુંદર, અતિ સુંદર વાર્તા પ્રસંગ છે એ આપણે સાંભળવાના છીએ. તો પ્રભુની લીલા છે એનાથી માહિતગાર થવાના છીએ. તો વૈષ્ણવો, આ લીલા પ્રભુએ એવી સુંદર કરી છે કે તમે રાત્રે ઊંઘશો ને તો પણ તમને એનું ચિંતન થયા કરશે. અને આજે મારે એવું કહેવું નહીં પડે કે તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે વાર્તા પ્રસંગ જ એવો છે વૈષ્ણવો કે તમે અવશ્ય જ્યાં સુધી વાર્તા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અવશ્ય છે એ વાર્તા સાંભળ્યા જ કરશો. તો ચાલો શરૂઆત કરીએ સત્સંગની. અને એ પહેલાં કહી દઉં કે પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો આ ચેનલ દ્વારા પ્રાપ્ત થતા રહેશે. અને હા, તમને સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવને આ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, કલ્યાણ ભટ્ટ છે ને એ ગુજરાતમાં જાંબ ખંભાળિયા ગામમાં રહેતા હતા અને તેઓ વિદ્વાન ગિરનારા બ્રાહ્મણ હતા. શ્રી ગુસાઈજી વિક્રમ સંવંત 1623 ચોથી વારની દ્વારકાની યાત્રાએથી જ્યારે પાછા પધારી રહ્યા હતા ત્યારે કલ્યાણ ભટ્ટ આપશ્રીને શરણે આવ્યા હતા. શ્રી ગુસાઈજીની એમના પર વિશેષ કૃપા થતા તેઓ સહપરિવાર ગોકુલમાં અને પછીથી અન્યોરમાં આવીને વસ્યા હતા, એટલે કે વ્રજવાસ છે એમને પ્રાપ્ત થયો. એકવાર શ્રી ગોવર્ધનનાથજીના નેગ એટલે કે નક્કી કરેલું જે પ્રમાણ હોય એને કહેવાય નેગ, એમાં 2 કેસડી એટલે કે 2 લોટી જેટલું દૂધ છે એ ઓછું ધરાયું. શ્રીનાથજીને ઓછું દૂધ ધરાવવામાં આવ્યું, 2 લોટી. હવે એ દિવસે થયું શું કે સામગ્રીમાં દૂધ એટલું ઓછું છે આવ્યું હતું, એટલે દૂધ ગરિયાએ પછી મનમાં એવો વિચાર કર્યો કે શ્રી ગુસાઈજીએ બાંધી દીધેલા નેગ કરતા આ જે દૂધ થોડુંક ઓછું છે તો પછી શું કરવું? કંઈ નહીં, ચાલો આવતીકાલે એટલું પછી વધારે ધરાવીશું. આટલા બધા દૂધમાં કંઈ થોડુંક ઓછું દૂધ હોય તો એમાં શું ફેર પડે કે બરાબર જ છે. શ્રીનાથજી ઓછું દૂધ છે ને વૈષ્ણવો એ આરોગ્ય તો ખરા, પણ મનમાં ખીજ્યા. શું ખીજ્યા કે ભાઈ કાકાજીએ એટલે કે શ્રી ગુસાઈજીએ નક્કી કરી દીધેલા નેગમાં ફેરફાર કરવા વાળો આ દૂધ ગરિયો કોણ? તો શયન આરતી પછી તાળા જ્યારે મંગળ થયા અને શ્રીનાથજીએ હવે પોતાની કાર્યવાહી છે ની આરંભી શરૂઆત કરી. પાત્ર ઘરમાંથી એક સોનાનો વાટકો છે ઉપાડ્યો શ્રીનાથજી બાવાએ અને કિશોર સ્વરૂપે પહોંચ્યા સીધા કલ્યાણ ભટ્ટની દીકરીને દેવકા પાસે. કલ્યાણ ભટ્ટની દીકરી છે દેવકા પાસે પહોંચ્યા. અરે ઓ દેવકા, तेरे घर में कछु दूध बच्यो है क्या? तू कौन है रे लाला? મને ક્યારેય તને આદિ પહેલા મેં જોયો નથી. તું મારા નામને કેવી રીતે જાણે? અરે તારા જેવી ભલી ભોળી અને સુંદર યુવતી આ અન્ય ગામમાં બીજી કોઈ છે કે? અરે તને તો નાનામાં નાનો છોકરો જાણે અને પેલો ઉપર મંદિરવાળો દેવદમન છે ને એ પણ તને જાણે. લાલા, વાતો તું તો બહુ મોટા ડાપણની કરી રહ્યો છે. સાચું કે છે, દમન છે એ પણ મને જાણે છે. મને ગમતી વાત હોય ને વૈષ્ણવો એ બધાને 2-3 વાર સાંભળવી ગમે. તો દેવકાને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો અને સામે અગાધ રૂપ રાશિને જોતા એની કાયામાં છે એક પ્રકારની લચક આવી ગઈ અને એની નજર જેને ઓળખી ન શીખીને કે આ પ્રભુ છે એને એનું હૈયું છે ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી.
એના અંગે અંગમાંથી અનુરાગ છે છલકાવા લાગ્યો. રોમે રોમ છે એ હર્ષાન્વિત થઈ ઉઠ્યો અને કોઈ નોખું ગીત ગાવા લાગ્યા. દેવકાને પોતાને એવી ખબર ન પડી કે એની અંદર આવા ફેરફારો છે એ શા માટે થઈ રહ્યા છે. અરે, હું તો દેવ દમનનો ખાસ સખો મિત્ર છું કે આજકાલ તારા નામની બહુ ચર્ચા છે કે દેવ દમન નિત્ય તારા વિશે મને પૂછે છે અને હું તારા કે ભારોભાર વખાણ કરું છું. એ તને મળવા પણ આવશે. આમ જ અચાનક એક દિવસ જોજે. હવે તો 2 કેસરી દૂધ પીવડાવી દે દેવકા. ચાલ હટ સાણા, તારી આ લોભામણી વાતોમાં કઈ હું નહીં ફસાવું. મારા ઘરમાં દૂધ તો આટલું બધું છે, ભરેલું જ છે, પણ એ દેવ દમન માટે છે, શ્રીનાથજી માટે છે. નિત્ય મંદિરમાં જઈને હું દૂધઘરમાં દૂધ છે પધરાવી આવું છું. તો શું જાણે મારા મનની વાત? અત્યારે તો દેવકાના મનની વાત દેવકા પોતે જાણતી નહોતી, જાણી નહોતી રહી. હા, એ પણ ઠીક છે, હું જાણું છું કે તારા મનની વાત. હું તો એટલું જાણું કે દેવ દમનના મનમાં છે ને આજકાલ કે અન્યોરની દેવકા વસેલી છે. એ એની સાથે ખેલવા માટે વિચારી રહ્યો છે. લાલા, તું મને ભરમાવી રહ્યો છે. ક્યાં એ ગ્વાલલીના હૈયાનો એ શણગાર અને ક્યાં હું? મારા એવા ભાગ્ય ક્યાંથી? ફરીથી દેવકાના અંગે અંગોમાં જણઝણાટી છે વ્યાપી ગઈ. એનું હૈયું એક દિશામાં દોડી રહ્યું છે તો એનું મગજ છે બીજી દિશામાં દોડી રહ્યું છે. જો તું મને 2 લોટી દૂધ પીવડાવી દે ને તો તારા એવા ભાગ્ય થઈ શકે છે. બોલ. જરાય નહીં. હું તને દૂધ તો ધરાર નહીં દઉં, કોઈ પણ કિંમતે નહીં દઉં. દેવકાનું મગજ એના હૈયા સાથે હવે દ્વંદ્વે ચડ્યું. હૈયું એમ કહેતું હતું કે ભાઈ આપી દે, આપી દે, અને મગજ કહેતું હતું કે ન આપતી, ન આપતી. સાંભળ દેવકા, બજારમાં દૂધનો ભાવ શું છે? 3.5 પૈસા. હું તને 4 પૈસાનો ભાવ આપીશ. મોટો સાવકાર લાગે છે. હવે તને હું કઈ રીતે સમજાવું? પગલી, 2 લોટી દૂધ દેવામાં તારું શું ઓછું થઈ જશે? મારા ઘરનું દૂધ દેવ દમનના માટે છે, બીજાના માટે નહીં. ચાલ, 4.5 પૈસાનો હિસાબ હવે ગણજે. બસ. હું કોઈ અન્ય નથી. દેવ દમન છે ને એને તો તું વિના મૂલ્યે દૂધ આપે છે અને કોઈને ખબર પછી પડતી નથી. આ સમયે એણે દૂધ છે એ માંગ્યું હોત તો, દેવ દમને માંગ્યું હોત તો આ સમયે દૂધ, તો મેં એને બધું ચૂપચાપ આપી દીધું હોત અને આવતીકાલે એ વાત કોને કોને કહી હોત. આવી વાત કઈ પ્રગટ કરવાની ના હોય. ભૂતું છે. હા, તું બહુ નાનો છે હજુ. આ વાત તારી સમજમાં નહીં આવે. ભલી ભોળી દેવકામાં અચાનક જ આવા સમજ અને ના સમજના અટપટા ભાવો છે એ ક્યાંથી પ્રવેશી ગયા. એટલા માટે જ તો હું તને કે દામ આપી રહ્યો છું. હવે 4.5 પૈસા છે એમાં ના ન કહેતી. જલ્દીથી પીવડાવી દે 2 લોટી દૂધ કે તારી બધી મનોકામનાઓ દેવ દમન છે પૂરી કરશે. તારા પિતા પર છે કાકાજી કૃપા કરે છે તો તારા પર દેવ દમન છે એ પણ અવશ્ય કૃપા કરશે. મારા પિતા પર કોણ બહુ કૃપા કરે છે? હા, એ જ શ્રી ગુસાઈજી મહારાજ કૃપા કરે છે. તારા પિતા પર, તારા પર દેવ દમન કરશે. હવે તો દૂધ પીવડાવી દે. દેવકા પ્યારી, કેતા શ્રી ગોવર્ધન ધરે દેવકાનો હાથ પકડી લીધો અને અત્યંત મારકણી દ્રષ્ટિથી દેવકાની સામે છે એ જોયું. મનગમતી વાત અને જાદુઈ સ્પર્શની સાથે જ કાતિલ દ્રષ્ટિપાત દેવકાની બુદ્ધિને મહાત કરી ગયા અને હૈયા પર કબજો છે જમાવી ગયા. તું બહુ જિદ્દી છે. ચાલ આવ, પી લે દૂધ જેટલું જોઈતું હે. ફક્ત 2 લોટી સાકર ભેળવી લે. હા બાબા,
2 લોટી સાકર ભેળવીને શ્રીનાથજીએ સોનાનો કટોરો દેવકા સામે ધર્યો. દેવકાએ એમાં સાકર ભેળવેલું દૂધ છે એ રેડ્યું. શ્રીનાથજી છે એ દૂધ પીવા લાગ્યા. 2 લોટી દૂધ પીવાઈ રહેતા શ્રીનાથજીએ પરમ સંતોષ અનુભવ્યો. 80 વર્ષ પછી ફરીથી આવું મીઠું દૂધ પીવા મળ્યું. નરોએ આવું દૂધ પીવડાવ્યું હતું. શું બોલ્યો? દેવકાને નવાઈ લાગી. કઈ નહીં, બસ હવે નહીં, એમ મારું પેટ ભરાઈ ગયું. દેવકે કેટલા પૈસા થયા? કઈ નહીં પાગલ. દેવકા પૂરેપૂરી વશીકરણની અસર હેઠળ છે એ આવી ગઈ હતી. પૈસા તો કે લેવા જ પડશે. આ વાણિયાની દુકાન નથી લાલા, ગ્વાલિનનું આ પ્રેમાલય છે. શ્રીનાથજીના વિચારો અને સાનિધ્ય માત્રથી ભલી ભોળી દેવકા છે એ પ્રેમની અટપટી વાતો બોલવા લાગી. રસના પર્વત પરથી રસની સરિતાઓ વહેવા લાગી. ના દેવકા, પૈસા તો લેવા જ પડશે. પૈસા. સાહુકારનો બેટો છે ને, લાવ કાઢ, કેટલા પૈસા છે તારી પાસે? રસની સરિતામાં પાછો 1 કરોડો આવીને અટક્યો અને દેવકા છે એ છેડાઈ ગઈ. દત્તેરી, પૈસા તો એ કે હું ઘરે ભૂલી આવ્યો. ઠીક છે, આ સોનાનો કટોરો હું ગીરવે મૂકીને જાઉં છું કે સવારે આવીને તારા પૈસા છે એ આપી જઈશ અને કટોરો હું છોડાવી જઈશ. પકડ આ કટોરાને, કહેતા શ્રીનાથજી છે દેવકાના ઘરમાંથી બહાર પધાર્યા અને અંધારામાં જ અંતર ધ્યાન થઈ ગયા. દેવકાના ઘરમાં છતી બત્તીએ અંધારું થઈ ગયું અને એ અંધારામાં દેવકાનો રસાવેશી દેહ છે એ તો દેદિત્યમાન થઈ ગયો છે, ઝળહળવા લાગ્યો છે. એની અષ્ટ પ્રકૃતિમાં ઓચિંતાના ફેરફારો થઈ ગયા. બીજે દિવસે સવારે શ્રી ગુસાઈજી સેવામાં પધાર્યા. શ્રીનાથજીના શૃંગાર કરી અને ભોગ ધરાવવાની તૈયારી કરી. સોનાનો કટોરો મંગાવ્યો, કોઈને ના મળ્યો. અંદરો અંદર ચર્ચા બધી થવા લાગી. બધાય મૂંઝાઈ ગયા. શ્રી ગુસાઈજી સૌને પૂછી વળ્યા. એટલામાં શ્રીનાથજીએ રૂઠેલા સ્વરમાં એવું કહ્યું, કાકાજી, 4.5 પૈસાના ભાવથી 2 કેસરી દૂધના અને થોડી સાકરના જે પૈસા થાય એ મોકલાવીને સોનાનો કટોરો આપના કલ્યાણ ભટ્ટની દીકરી દેવકા પાસેથી છોડાવી લાવો. અમે ગીરવે મૂકી આવ્યા છીએ. શ્રીનાથજી બાબા તરત જ શ્રી ગુસાઈજી વાત કરી ગયા, પરંતુ એ સમયે ચૂપ રહ્યા. રૂઠેલાને મનાવવાની રીત છે એ શ્રી ગુસાઈજી આપશ્રી જાણતા હતા. બેઠકમાં પધારીને આપે કલ્યાણ ભટ્ટને બોલાવ્યા. ભટ્ટજી, આ 2 કેસરી દૂધના અને થોડી સાકરના પૈસા લ્યો અને જલ્દીથી શ્રી ગોવર્ધન ધરણનો સોનાનો કટોરો ગીરવે મૂક્યો છે એ છોડાવી લાવો. જી, હમણાં જ છોડાવી લાવો. કોની પાસે ગીરવે મૂક્યો છે? દેવકા પાસે. દેવકા? કઈ દેવકા? કલ્યાણ ભટ્ટની દીકરી દેવકા. એટલે મારી દીકરી પાસે? હા, તમારી દીકરી પાસે. આ શું ખેલ છે? મને કઈ સમજ ન પડે. ગઈકાલ રાતની આ બધી ગડબડ છે કે વાતાવરણ જરા શાંત પડે એટલે અમે તપાસ કરીશું અને તમને સમજ પાડીશું. હાલ તો ભોગ ધરાવવાની ઉતાવળ છે એટલે પેલા કટોરાની અત્યંત આવશ્યકતા છે. પણ કટોરો દેવકા પાસે પહોંચ્યો છે સી રીતે? પ્રશ્ન કર્યો. એ તો શ્રી ગોવર્ધન ધરણ દેવકા પાસે 2 કેસરી દૂધ આરોગીને કટોરો ત્યાં જ મૂકી આવ્યા છે. તો આ પૈસા આપીને કટોરો હવે છોડાવી લાવો. કૃપાનાથ, શ્રી ગોવર્ધન ધરણ અમારે ત્યાં દૂધ આરોગ્યા અને અમે એ દૂધના પૈસા લઈએ? આપની કૃપાથી ઘરનું ગુજરાન છે સુખેથી ચાલે છે. આ પૈસા પાછા લઈ લ્યો. કલ્યાણ ભટ્ટ ગડગડા થઈ ગયા. આ શ્રી ગોવર્ધન ધરણની આજ્ઞા છે. અત્યારે ભાવનાને વશ ન થતા તમે પૈસા લઈને તાત્કાલિક દેવકા પાસે પહોંચો. અહીં ભોગ ધરાવવાની અવેર થાય છે, મોડું થાય છે. જી કૃપાનાથ. આમ કહેતા કલ્યાણ ભટ્ટ છે એ ઔઢવમાં ગોથા ખાતા ઘેરે આવ્યા. દરવાજામાં જ પોતાની જાતમાં ખોવાયેલા જેવી દેવકા સામે મળી અને તરત પિતાએ પુત્રીને પૂછ્યું,
બેટી, રાતે તારી પાસે કોઈ સોનાનો કટોરો છે એ ગીરવે મૂકી ગયું છે? હા બાપુ, એક 10-12 વર્ષનો કામણગારો છોરો રાતે હાથમાં સોનાનો કટોરો લઈને મારી પાસે આવ્યો હતો અને ફક્ત 2 કેસરી દૂધ પીવા માટે એણે ભારે જીદ કરી. અને મેં કેટલીય ના કહી કે મારા ઘરનું દૂધ છે એ તો દેવદમન માટે છે, તને નહીં આપ. તો પણ છે લોભાવણી વાતો કરી અને ઊંચા ભાવનો સોદો કરીને અંતે મને છે પીગળાવીને દૂધે પીને જ ગયો. પાસે પૈસા નહોતા એટલે આ સોનાનો કટોરો ગીરવે મૂકી ગયો. સવારે આવીને છોડાવી જઈશ એવું કહીને ગયો છે. ખબર નહીં કોણ હશે અને ક્યાં રહેતો હશે. બાપુ, એ છોરો પાછો મળશે? કેતા દેવકાએ છે ગોખલામાં રાખી મૂકેલો વાટકો છે એ પિતાના હાથમાં મૂક્યો. દેવકાની આંખોમાં રંગઢંગ છે બદલાયેલા હતા. અવાજમાં એક માદક એવું કંપન છે પ્રવેશી ગયું હતું. બેટી, એ છોરાએ મારી પાસે આ પૈસા મોકલાવ્યા છે અને વાટકો મંગાવ્યો છે. કલ્યાણ ભટ્ટે દેવકાના હાથમાં પૈસા મૂક્યા. ફરી પાછી સાહુકારી? બાપુ, તમને એ છોરો ક્યાં મળ્યો? હવે તો મારે એની ખબર છે લઈ નાખવી પડશે. બધાની ખબર લેવાની તું ખબર લઈશ? કેતા કલ્યાણ ભટ્ટે દેવકાને સાષ્ટાંગ પ્રણામ કર્યા પોતાની દીકરીને. હા બાપુ, આ હું કરો છો? બેટા, તને ખબર છે એ છોરો કોણ હતો? કલ્યાણ ભટ્ટે ઊભા થઈ અને દીકરીનું મસ્તક વાલથી ચૂમી લીધું. ના, અરે એ તો સ્વયં શ્રી ગોવર્ધન ધરણ પોતે હતા. કોણ? વીજળીનો પ્રચંડ જોરદાર આંચકો લાગ્યો. તારા દેવદમન પોતે. કલ્યાણ ભટ્ટ વાક્ય પૂરું કરે એ પહેલા તો દેવકા મૂર્છિત થઈ અને જમીન પર ઢળી પડી. કલ્યાણ ભટ્ટે ઘરવાળાઓને ભેગા કરીને દેવકા સોંપી અને પોતે ત્વરાથી વાટકો લઈ અને મંદિરે આવ્યા. શ્રી ગુસાઈજીએ એને મંજાવી એમાં સામગ્રી ધરી તો રાજભોગ ધરાવીને શ્રી ગુસાઈજી બેઠકમાં પધાર્યા અને શ્રીનાથજીની લીલાનો ભેદ પામવા આપ શ્રી ધ્યાનમગ્ન થઈ ગયા. થોડી વાર રાજભોગ શેર્યા. દર્શનાર્થીઓ છે એ બધાએ દર્શન કર્યા. સૌ રવાના થયા એટલે અનવસરમાં શ્રીનાથજી શ્રી ગુસાઈજી પાસે પધાર્યા. કાકાજી, અમે ગોવિંદદાસ સાથે ખેલવા જઈએ છીએ. ભલે બાબા, સુખેન પધારો. શ્રીનાથજીની આજની લીલા છે વૈષ્ણવો ગહન હતી. તો એ કઈ લીલા છે એ હવે પછીના વિડીયો દ્વારા વૈષ્ણવો આપણને જાણવા મળશે. તો હવે પછી જે વિડીયો છે અપલોડ થાય એને અવશ્ય નિહાળજો કે આજે હવે પ્રભુ છે કઈ પ્રકારની લીલા કરવાના છે. અને આજે તો બધાને અવશ્ય આનંદ આવ્યો જ હશે, કેમ કે શ્રીનાથજી બાવાએ કઈ રીતે પોતાના સ્વરૂપાનંદનું દાન છે એ દેવકાને કર્યું એ આપણે બધાએ જાણ્યું. તો વૈષ્ણવો ભૂલતા નહીં વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું. અને પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.